સમાચાર ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં નવી એસપી કચેરીમાં ગેરરીતિનો આક્ષેપ લાગ્યો છે। નવી એસપી કચેરીના નિર્માણમાં ગેરરીતિનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। 3.22 કરોડની ગેરરીતિ બાબતે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। હેડક્વાર્ટરના ક્લાર્ક ધર્મેન્દ્રસિંહની મહુવા બદલી થઈ। કચેરી શરૂ થાય તે પહેલા જ વિવાદમાં સપડાઈ 3 કર્મચારીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ। ઉચ્ચ અધિકારીઓએ પણ મૌન સેવ્યું છે। અનેક સવાલ ઉભા થયા। આજ અંગે વિસ્તૃત વિગત આપશે સંવાદદાતા કૃણાલ બારડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, આખો આ મામલો શું છે, શું વધુ વિગતો? બિલકુલ વિકાસ, જો વાત કરીએ તો ભાવનગર જે પોલીસ અધિક્ષકની જે કચેરી બની રહી છે તેમાં કહી શકાય કે 3.2 કરોડની જે ગેરરીતિ છે તે ગેરરીતિનો મામલો છે તે સામે આવ્યો છે, જેને લઈને ભાવનગર પોલીસ વડા નીતિશ પાંડેએ જે છે તે તપાસના આદેશ આપ્યા છે, જેમાં હેડ ક્લાર્ક સહિત અન્ય જે 2 કર્મચારીઓ છે તેઓની સંડોવણી હોવાના કારણે હેડ ક્લાર્ક ધર્મેન્દ્રસિંહ છે તેઓને તાત્કાલિકના ધોરણે સસ્પેન્ડ કરવાની જે છે તે આદેશ આપવામાં આવ્યા છે। સાથે જે તપાસ છે ખાતાકીય તપાસ પણ શરૂ છે। આગળ તપાસમાં શું તથ્યો બહાર આવે છે તેના ઉપર સૌની નજર રહેશે। વિકાસ, બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।